આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે કે સમગ્ર દેશ 79માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરશે। તેની આગોતરી તૈયારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તેવામાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા પણ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમારા કચકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી સાથે વાત કરવામાં આવી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ ત્રિરંગા યાત્રા શાસ્ત્રી મેદાનથી શરૂ થઈ શહેરમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પૂર્ણ થઈ હતી અને તેમાં શાળાના બાળકો બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ તકે નગર પ્રમુખ દ્વારા પોલીસ જવાનોનો પણ આભાર માનવામાં આવ્યો હતો કે તેઓએ સમગ્ર ત્રિરંગા યાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે પ્રમાણે કામગીરી કરી હતી। આ સાથે જ તેઓ જણાવી રહ્યા છે કે આ ત્રિરંગા યાત્રા દરમિયાન નાગરિકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ પણ બહોળી સંખ્યામાં પરિવારજનો સાથે જોડાયા હતા। આવો આ અંગે વધુ સાંભળીએ મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશીના શબ્દોમાં। સર્વપ્રથમ તો આજે મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ તિરંગા યાત્રા શાસ્ત્રી મેદાનથી પ્રારંભ થઈ અને તાલુકા પંચાયતની ગ્રાઉન્ડની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં આજે આ તિરંગા યાત્રાને પૂર્ણાહુતિ આપી છે। અને આજે તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ લગભગ 1000થી 1200 વિદ્યાર્થીઓએ આ તિરંગા યાત્રાને ખૂબ જ સારી રીતે અને સારા આયોજન સાથે અહીંયા શિક્ષકો હોય કે સર્વ આચાર્ય હોય બધાને હું અહીંયાથી આચાર્યશ્રીઓને તો ખાસ વંદન કરું છું કે એમની શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે સારા તિરંગા યાત્રામાં ઉત્સાહ સાથે ભાગ લીધો। ત્યારે અહીંયાથી દરેકને હું વંદન કરું છું, પોલીસ સ્ટાફને એમને પણ વંદન કરું છું, સારી રીતે વ્યવસ્થા હતી। તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પણ સૌ સ્ટાફગણ અમારા હેડ ક્લાર્ક છે રાજુભાઈ મોડ, જયદેવસિંહભાઈ વાઘેલા, જેમણે પૂરી વ્યવસ્થા પૂરું મેનેજમેન્ટ કરીને અહીંયા બધા બાળકોની ફૂડ પેકેટની, પાણીની તેમજ અન્ય દરેક વ્યવસ્થાઓ કરી। તો એ અત્રેથી હું દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। અને આ તિરંગા યાત્રા જ્યારે તિરંગા યાત્રાને અમે આયોજન કર્યું ત્યારે આ તિરંગાને જોતા રાષ્ટ્રપ્રેમ એ આપણી અંદરથી ઉમળકાભેર વહેતો હોય છે। અને આ તિરંગા યાત્રા આના પાછળનો એક જ ઉદ્દેશ્ય કે તિરંગાને જોતા રાષ્ટ્રપ્રેમ જાગે। કાલે 15મી ઓગસ્ટ છે તો સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ દિવસે પણ ઉજવણી કરીએ। આ બાળકો છે એ દેશનું ભવિષ્ય છે, ત્યારે એ લોકોની અંદર પણ તિરંગા યાત્રામાં જોડાવાનો ઉત્સાહ જોઈ ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું। સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સક્ષમ નેતૃત્વ અને એમના નેતૃત્વમાં જ્યારે ભારતીય સેનાએ આ તિરંગાની તાકાત આપણા અહીંયા આતંકવાદીઓએ જે હુમલો કર્યો હતો એ આતંકવાદીઓને તિરંગા શું છે એની તાકાત શું છે એ બતાવી હતી। ત્યારે આ તિરંગાને શત નમન કરું છું। અને ફરી એકવાર આવતીકાલે 15મી ઓગસ્ટ છે તો એની પણ અહીંયાથી શુભેચ્છાઓ પાઠવું છું। સાથે જવાહર ચોકમાં મુન્દ્રા બારોઈ નગરપાલિકા દ્વારા પણ ત્યાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે। સત્તા પક્ષના અમારા નેતા છે ધર્મેન્દ્રસિંહ ઝાલા, એમના હાથે ત્યાં રાષ્ટ્રધ્વજને સલામી અપાવશું। સાથે ત્યાં પણ બધાને આવવા માટે આપના માધ્યમ દ્વારા મુન્દ્રા બારોઈના સૌ નગરજનોને આમંત્રણ પાઠવું છું। અને 16 તારીખે એટલે કે ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ તો જન્માષ્ટમીની પણ અત્રેથી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। અસ્તુ ભારત માતા કી જય।